તો જે વન વિભાગના અધિકારીઓ સાથે આપને મળીને શું વાતચીત થઈ છે, શું આશ્વાસન મળ્યું છે? વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી નર્મદાના ડીસીએફ સાહેબ સાથે અમે ચર્ચા કરી છે. આવેદનપત્ર પણ એમને આપ્યું છે. કેવડિયાના ડીસીએફ સાહેબ સાથે ચર્ચા કરીને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ આવે એ પણ અમારી ચર્ચા થઈ છે. તો જુનારાજ જે ગામ છે એ પૌરાણિક ગામ છે, ઐતિહાસિક ગામ છે. એનો ઇતિહાસ 500 થી 750 વર્ષ જૂનો છે. અનેક રજવાડાઓએ ત્યાં રાજ કર્યું છે અને આ જુનારાજ આજુબાજુના ગામવાળાએ આ પ્રદેશના વિકાસ માટે પોતાની મહામૂલી જમીનો આપી છે. પોતે ગામડાઓથી વિસ્થાપિત થયા છે. આજુબાજુના ગામ, સગા સંબંધીઓ બધા છીનબીન થઈને અલગ અલગ વસાહતોમાં જતા રહ્યા છે. આટલું મોટું યોગદાન આપ્યું હોય અને એ લોકોનો જે જૂનો રોડ હોય એ જ રોડ પર ડામરકામ ચાલુ થયેલું એને અટકાવી દેવામાં આવ્યું છે, ત્યારે અમને ખૂબ દુઃખ થયું છે. આજે એ વિસ્તારમાં આપણે ગાડી લઈને જવું હોય તો ખૂબ જ તકલીફ પડે છે. એ વિસ્તારના લોકોને જ્યારે ભણતા વિદ્યાર્થીઓ હોય, રોજગારીમાં જતા કે નોકરી ધંધામાં જતા કેટલાક આગેવાનો યુવાનો હોય કે ક્યારેક પણ કોઈ સગર્ભા મહિલા એને જ્યારે પ્રસૂતિની પીડા થતી હોય છે ત્યારે તાત્કાલિક એમ્બ્યુલન્સ પણ ત્યાં પહોંચતી નથી અને રસ્તો ખરાબ હોવાના કારણે ક્યારેક કેટલાક લોકો તો ઝોલીમાં લઈ જાય છે, કેટલાક લોકો નાવડીમાં લઈને આવે છે અને ઘણી ઘટનાઓ આપણે જોઈ છે. જેમ કે ચાપટ હોય, તુરખેડા હોય, એવા વિસ્તારોની ઘટના તમે જોઈ છે કે મહિલાઓના રસ્તે મૃત્યુ થઈ જાય છે, બાળક પણ મૃત્યુ પામે છે. ત્યારે આ જિલ્લાના પ્રદેશના વિકાસમાં લોકોએ આટલું બધું યોગદાન આપ્યું છે અને એ જુનારાજના મૂળભૂત સુવિધા એટલે કે મૂળ રસ્તો જ આપણે ના બનાવવા દઈએ એ ખૂબ જ દુઃખદની બાબત છે. જે પણ જંગલ ખાતાના અધિકારીઓએ એ કામ અટકાવેલું છે. કોઈ પણ પરવાનગી કે નીતિ વિષયક બાબતો હોય તેમણે વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી લેવી જોઈએ અને રોડનું કામ બનાવવા દેવું જોઈએ એવી અમારી માગણી છે. બીજું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આ જિલ્લામાં જ છે અને આ જ વન વિભાગના અંડરમાં આવે છે. ત્યાં રાતોરાત ગ્રીન કોરિડોર, સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર, સફારી પાર્ક, જીઓલોજી પાર્ક જેવા કેટલા પાર્કો બની જાય છે. તો આ તો જૂનો રોડ છે એટલે એને પણ બનાવવા દેવામાં આવે એવી અમારી માગણી છે.